આજરોજ અમારી પીએમસી શ્રીમતી ભીમા પરીખ પ્રાથમિક શાળા ખરાબ 2માં બાળકોને જીવનલક્ષી કૌશલ્યનું જ્ઞાન મળી રહે માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. ધોરણ 4 થી તમામ બાળકો એની દ્વારા ભાગ લઈ રહ્યા છે. પોતાની ટીમો બનાવી બહુ સરસ મજાનું બધા એક પોતપોત મળીને રસોઈ બનાવવામાં બહુ વ્યસ્ત છે. ખૂબ સારી રીતે પોતાના જીવનમાં રસોઈના કૌશલ્યને શીખે. વાનગી બનાવો સ્પર્ધા કે રેસીપી મેકિંગ કોમ્પિટિશન, તમે જે કહો તે રસોઈ માટેના એક બાળકોના માટેનો એક સર્વાંગીણ વિકાસ માટેનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તેની આછીની ઝલક હું તમને આપવાનો પ્રયત્ન કરીશ, તે તમે મારા વિડીયોમાં જોઈ શકશો. અમે ધોરણ 6 માં ભણીએ છીએ. અમે અભિયાલે મૂક્યા છે બાફક બટેકા. અમે બનાવશું પાવભાજી. બીજું રસોઈ સ્પર્ધાનું આયોજન કર્યું છે અને અમે અહીંયા ડોનટ એવી બધી ચોકલેટી વસ્તુઓ બનાવવાના છીએ અને અમે આ અમારો ચૂલો છે. અમે આટલી બધી વસ્તુઓ લાવી છે. હશે સરસ, તમારી ટીમને બેસ્ટ ઓફ લક. પછી અમે તમારી મુલાકાત લઈએ. નમસ્કાર, તમે તમારી ટીમ વિશે જરાક વધારે માહિતી આપો. આજે શ્રીમતી વીએમ પરીખ પ્રાથમિક શાળામાં થરાદ અમારે આજે રસોઈ સ્પર્ધા છે એટલે અમે અમારી ટીમ અહીં ઊભી છે. મારી ટીમ હું ટીમ નથી પણ મારી ટીમનો રેહાન છે. અમે આજ પાણીપુરી, ગાજરનો હલવો અને ઘૂંગરા બટેકા બનાવવાના છીએ એટલે અમે બધી તૈયારી કરી રહ્યા છો. તમને બેસ્ટ ઓફ લક. અને તમારી જ્યારે વસ્તુઓ બધી વાનગી બની જાય ત્યારે હું મળીથી તમારો ઇન્ટરવ્યુ લેવા આવીશ. બેસ્ટ ઓફ લક, ખૂબ ખૂબ શુભકામનાઓ. કટ કરી દઈશું. નમસ્કાર, તમારી ટીમ વિશે તમારી વાનગી વિશે જરાક વધારે માહિતી કેમેરા સામે જોઈને આપો. ઓરિયો બિસ્કિટ ની કેક અને બ્રેડ પકોડા. સરસ સરસ, ઓરિયો બિસ્કિટ અને બ્રેડ પકોડા. તમે મસ્ત વાનગી બનાવવાના છો, એના માટે દિલથી અભિનંદન. હવે જ્યારે બની જાય ત્યારે અમે આવશું ખાવા માટે. ઓકે, અને શું પ્રાઇસ છે એ પણ જણાવી દો અમારા શ્રોતાગણને. 20 રૂપિયાનો. ઓકે, 20 રૂપિયા. અમે જરાક ડિસ્કાઉન્ટ આલજો અમારા ઓડિયન્સને. ઓકે, બેસ્ટ ઓફ લક. આપણે ધોરણ 6 ની ટીમ પણ અહીંયા હાજર છે. ત્યારે આપણે લોક ગાયિકા કહી શકાય અને ભવિષ્યના ટેલેન્ટેડ સ્ટાર અને ગાયક કલાકાર એવા વિશ્વાબેન ને પણ હું વિનંતી કરીશ કે પોતાની ટીમ વિશે સંપૂર્ણ માહિતી આપે. અમે અત્યારે 6 જણની અમારી ટીમ છે. અમારી ટીમનું નામ દ્વારકાધીશ ફૂડ સ્ટોલ છે. અત્યારે અમે ભેળ, ફ્રેન્ચ ફ્રાઈઝ એવી બધી અલગ અલગ વાનગીઓ બનાવવાના છીએ. સરસ. હવે જ્યારે અમે છેલ્લા રાઉન્ડમાં આવશો ત્યારે તમારો ભેળ અને સાથે એક ગાયકીનો એક ચસ્કો પણ ઓડિયન્સને ચકાડશું. ઓકે, બેસ્ટ ઓફ લક. હવે આ ટીમ બધી પૂરી કરનો પછી આ બાજુ એટલે આપણે અન્નપૂર્ણા દેવીના સાક્ષાત અવતાર જેવા અમારી દીકરીઓ પણ અત્યારે એક પોતાના 3 ચૂલા સાથે તૈયાર છે. ત્યારે તેમના લીડર પાસેથી જાણીશું તેઓ 3 ચૂલા ઉપર શું શું વાનગીઓ બનાવવાના છે. અમારે સૌપ્રથમ તો ગુલાબ જાંબુ, અપમ, પકોડી આ 3 વસ્તુ બનાવવાના છીએ. વાહ વાહ, અપમ પકોડી તો નામ પણ પહેલી વાર સાંભળ્યો. અમારા વિદ્યાર્થી મિત્રોને જાણવા મળશે. તો તમને બેસ્ટ ઓફ લક અને ખૂબ સરસ રીતે બનાવવા આવી શુભકામનાઓ. સરસ, તમારા સરંજામનો અમે જરાક દ્રશ્ય નિરૂપણ લઈ લઈએ. થેન્ક યુ. અમારે હજી બ્લોક લાવેલા છે બધા. અચ્છા, તમે થોડા મોડા પડ્યા છો. બધા તૈયારી કરી લીધી છે, છતાં પણ તમે શું શું બનાવવાનું? તમારો સરંજામ તો વધારે દેખાય છે. અમારે બનાવવાનું છે એક ભેળ બનાવવાની, મમરાના લાડુ, વાહ વાહ, અને ખીર. વાહ, બધું સાંભળતા જ અમારા ઓડિયન્સના મોઢામાં પાણી આવી ગયું છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. બેસ્ટ ઓફ લક. સારામાં સારું બનાવો, પછી અમે જોવા આવીએ. ઓકે, અહીંયા ત્રિદેવીઓ અહીંયા હાજર છે. ત્યારે તેમને પણ પૂછીએ કે તેઓ શું શું આઈટમ બનાવવાના છે અને તેમની કેવી તૈયારી છે, ઘરેથી કેવી કેવી તૈયારી કરીને આવ્યા છે. આજે અમે છે ને ગુલાબ જાંબુ, પકોડી, પછી પેલું બ્રેડ સેન્ડવીચ એ બધું બનાવવાના છે. સરસ સરસ, એકદમ આધુનિક વાનગીઓ બનાવવાના છે. ત્યારે તમને બેસ્ટ ઓફ લક અને સારામાં સારી વાનગી બનાવો અને ખૂબ બધો નફો કરાવી શુભેચ્છાઓ. નમસ્કાર પ્રિયાબેન, હવે તમે કઈ કઈ વાનગી બનાવવાના છો, શું તમારી તૈયારી છે તેના વિશે વિસ્તારથી જણાવો અમારા ઓડિયન્સ. છાશ, થેપલા,
ચા, થેપલા, પકોડી, ચણા ચાટ, ચાય, પછી બટાકા ફાફડા અને ભેળ. અમે આટલું બનાવ. હું ધોરણ 5 માં ભણું છું અને મારી ટીમનું નામ સરસ્વતી ટીમ છે. સરસ્વતી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અહીંયા નાના નાના બાળકો પણ વાનગીઓ બનાવવાનું શીખવાના છે અને ભવિષ્યમાં એક સારા નાગરિક બનવાના છે. તમને બધાને બેસ્ટ ઓફ લક. અને ચાય બનાવો તો અમારા સ્ટાફ મિત્રોને 10 રૂપિયા નહીં પણ 7 રૂપિયામાં આપજો એવી મારી વિનંતી છે. અને છેલ્લે સ્વચ્છતાનું ધ્યાન રાખજો. ઓકે, બેસ્ટ ઓફ લક. નમસ્કાર. અત્યારે આપણી સાથે મેગી લાઈવ બની રહી છે, ત્યારે મેગીના નિર્માતા ઉત્પાદક એવા ભાઈશ્રીને વિનંતી કરીએ કે તેઓ પોતાની ટીમ વિશે, પોતાના પ્રોડક્ટ વિશે, પોતાની વાનગી વિશે વિસ્તારપૂર્વક જણાવે. અમે મેગી બનાવી હતી. અમારા ટીમના લીડર 3 હતા. સરસ. ભૂતકાળમાં વાત નહીં કરવાની, અત્યારે ચાલુ વર્તમાન કાળમાં વાત કરવા વિનંતી બેટા. અને બેસ્ટ ઓફ લક. ખૂબ જ સરસ વાનગી બનાવો. છેલ્લે સ્વચ્છતાનું ધ્યાન રાખજો અને અન્નનો બગાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખવા વિનંતી. કમ્પ્લીટ. આજે આપણે આટલી બધી મોટી મોટી ટીમો સાથે ફર્યા, ત્યારે શોર્ટ એન્ડ સ્વીટ એક નાનું કુટુંબ, સુખી કુટુંબ એવી ટીમની મુલાકાત લઈએ છીએ. ત્યારે તેમની પાસેથી જાણીએ કે તેઓ બંને જણાઓ શું શું આઈટમ બનાવવાના છે, કઈ રીતે બનાવવાના છે. બટાકા ભૂંગળા. હાજી અમે પહેલા બટાકા હાજી. મેગી. સરસ સરસ. તમે પ્રોડક્ટ તો ખૂબ જ સારી સારી લાવ્યા છો અને ખૂબ સરસ બનાવે એવી શુભકામનાઓ. છેલ્લે ધ્યાન રાખજો કે અહીંયા ધુમાડાથી કોઈ દિવાલ બીજી ના બગડે. છેલ્લે સ્વચ્છતાનું ધ્યાન રાખજો. ઓકે, બેસ્ટ ઓફ લક. તમે વન મેન આર્મી, તમારા બધા ટીમના સભ્યો ક્યાં ગયા? અડધા હજુ આવ્યા નહીં ને હજુ વસ્તુ લેવા ગયા છે. અચ્છા, જુગાડ કરવા માટે ગયા છે. તમારી પ્રોડક્ટ વિશે જણાવો. તમે કઈ રેસીપી બનાવવાના છો, કઈ રીતે બનાવવાના છો? અમે અત્યારે સવારે આવ્યા ત્યારે દોસ્તને બોલાવ્યા ગયા, ત્યાંથી દોસ્ત આવી ગયો. ત્યાર પછી અમે અત્યારે બનાવવાના છીએ પકોડી. સરસ. ને બટેકા ભૂંગળા બનાવી ને વેચવાના પણ છીએ. સરસ સરસ. તમને ખૂબ બધો નફો થાય અને તમારી પ્રોડક્ટ માર્કેટમાં ચાલી જાય એવી શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. ખૂબ સરસ મજાની શેતરંજી લાવ્યા છે અને તેમના એસ્થેટિક્સમાં એમના જે વસ્તુઓ લાવ્યા એમાં પણ એક નવીનતા, સ્વચ્છતા દેખાઈ રહી છે. ત્યારે ટીમના લીડર સાથે વાત કરીએ. જણાવો તમારી ટીમ વિશે અને તમારી વાનગી વિશે. અમારે વાનગી બનાવવાની છે પાણીપુરી, એ 2 પ્રકારની બનાવવાની છે. પછી એક મસાલા પાપડ બનાવવાનું છે, કચુંબર, દહીં વઘાર, રોટલી. વાહ વાહ, ખૂબ સરસ સરસ વાનગીઓના નામ લીધા અને એવી વાનગીઓ મસ્ત મજાની બનાવો. અને તમને જે સ્વચ્છતાનો ખ્યાલ તમારો ખૂબ જ સરસ રીતે વિકસ્યો તે બદલ શાળા પરિવાર તરફથી અભિનંદન. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. એક નવી ટીમ તરફ પ્રયાણ કરીએ. ધોરણ 8 ની ટીમ છે ને? સરસ. તમારી ટીમ પાસેથી વધારે અપેક્ષા છે. તમે શું શું બનાવવાના છો? તમારી ટીમ વિશે જરાક માહિતી. અમારી ટીમનું નામ મોજીલી ટીમ છે અને હળદરનું શાક અને ગાજરનો હલવો બનાવવાના છે. અમારી ટીમ ચાલુ કરી ચૂકી છે. અમારું ફક્ત થોડા જ સમયમાં અમારું બની જશે, કેમ કે અમે થોડી તૈયારી ઘરેથી કરીને આવ્યા હતા, એટલે અમારું જલ્દી બની જશે. સરસ. તમારા વાયદાઓ તો નેતાઓના ચૂંટણી વાયદાઓ જેવા છે અને આઈટમના નામ પણ ભપકેદાર છે. આવી જ ભપકેદાર તમારી વાનગીઓ બનાવી શુભેચ્છાઓ સાથે બેસ્ટ ઓફ લક. શિવાજી મહારાજ ટીમ સાથે વાત કરી રહ્યા છીએ, ત્યારે તેમના અનુભવી લીડર એવા સિદ્ધરાજભાઈને વિનંતી કરી કે એમની ટીમ વિશે, એમની વાનગીઓ સાથે રસપ્રદ વર્ણન કરે. અમારે બનાવવાનું છે અત્યારે પાલક પકોડા અને ગોટા બનાવ્યા છે. એટલે અમે ખૂબ આનંદ છીએ, કેમ કે અમારે પાલક પકોડા ટેસ્ટી બનવા જોઈએ અને ગોટા ટેસ્ટી બનવા જોઈએ. તમે તમારી વાનગીઓ પ્રત્યે આશાવાદી છો. એ આશાવાદ સુખદ નીવડે એવી શુભકામનાઓ સાથે આ ટીમના અન્ય મેમ્બરને અહીંયા વિનંતી કરીએ, આવો તમારો ચહેરો દેખાડો, એટલે ભવિષ્યમાં તમારી વાનગીઓ અમે ચાખીએ ત્યારે તમારો ચહેરો યાદ આવે. પરંતુ આપણે એમને જે વાનગી માટે બેસ્ટ ઓફ લક તો કહી શકીએ ને. ઓકે, બેસ્ટ ઓફ લક. રહ્યા છે તથા સરસ મજાનું કામ ચાલી રહ્યું છે. એમને બધાને બેસ્ટ ઓફ લક મારા તરફથી કહું છું. અને અહીંયા હું કેમેરામેન મિત્ર, આ જો નાનકડા બાળકોની ટીમ, તેઓનું કામકાજ સર્વશ્રેષ્ઠ છે. શાબાશ શાબાશ. કઈ વાનગીઓ બનાવવાનો છો મિત્રો તમે? મેગી. જૂની અને જાણીતી ઓલરાઉન્ડર મેગી. મેગી ને મેગી સસ્તા ભાવે વેચજો અને ઓછો નફો કમાજો. રસોઈયાની અદાથી એમનું કામ ચાલી રહ્યું છે. આ બધા એસ્થેટિક લઈ લેજો કેમેરામેન. આપણે ધોરણ 5 ની એક ટીમની પણ મુલાકાત લઈએ. તમે શું શું વાનગીઓ બનાવો છો એના વિશે વિસ્તારપૂર્વક જણાવો. મારું નામ રિયા છે. હું પાપડ શેકેલા, ચા, થેપલા, પકોડી બનાવવાની છું.
સરસ સરસ, ખૂબ સરસ તમે બનાવો એવી શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. મેં આર્મી એવા તમે તમારી ટીમમાં શું શું બનાવો છો? મને લાગે અમે પૌવા બનાવવાના. બનાવ્યા મેગી પકોડા. મેગી પકોડા, વાહ વાહ, શાબાશ, બેસ્ટ ઓફ લક. અને સરસ મજાનું બનાવો એવી શુભકામનાઓ. આપણા ટીમ લીડર, તમારી ટીમનું નામ તો જણાવો પહેલા. સારદેસ્તો. શારદે સ્ટોલ. તમારી ટીમ શું શું બનાવવાની છે અને વાનગીઓના નામ વિશે જણાવો. સામે કેમેરા સામે. પકોડી, બ્રેડ પકોડા, થેપલા, ચાય, પાપડ ને મમરા. સરસ સરસ. અને બધી જે ચાયના ભાવ હોય, પાપડના ભાવ હોય, ગમે તેના ભાવ વ્યાજબી ભાવ લેજો અને ઓછો નફો કમાજો. ઓકે, બેસ્ટ ઓફ લક. થેન્ક્સ. હવે આપણે તબલા વાદનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લા કક્ષાએ સુધી જઈ આવેલા એવા અમારી શાળાનો ગૌરવ વિવેકભાઈને પૂછીએ કે તેઓ તમારી ટીમ વિશે માહિતી આપે અને શું શું બનાવવાના છે તે જણાવે. અમે આજે બટરસ્કોચ સેન્ડવિચ બનાવવાના છીએ. તેના અંદર ડુંગળી, તેલ વાળી વસ્તુ વાટી પણ વપરાવાની નથી અને તે ઘીથી શેકવાના છે. અને અમારી ટીમમાં 6 જણા છીએ અમે કુલ. અને અમારે સેન્ડવિચ વેચવા માટે આખું સેન્ડવિચ 40 રૂપિયા, અડધું 20 રૂપિયા અને ચોથો ભાગ 10 રૂપિયામાં વેચવાનો છે. સરસ સરસ. પકોડી સેન્ટરના ભાગીદારો સાથે વાત કરવાના છીએ. ધોરણ 8 ની ટીમ છે તો એમના ટીમ લીડર ભૂમિબેનને વિનંતી કરીએ કે તેઓ જણાવે કે તેઓ પોતાની ટીમમાં શું શું બનાવવાના, કેવી રીતે બનાવવાના. અમારી ટીમમાં પકોડી બનાવવાની છે અને અમારી પકોડી નામ છે સુપર પકોડી સેન્ટર. સરસ. ટૂંકું અને ટચ. એમની ટીમમાંથી કોઈ બોલવા તૈયાર ન હતો એટલે છતાં ભૂમિબેન તૈયાર થયા, એમને અભિનંદન. બધાનો વિડીયો લઈ લો. આપણે દીપિકાબેન ને પૂછીએ કે તેઓ તમારી ટીમ વિશે જણાવો, તમારી વસ્તુઓ, વાનગીઓ વિશે જણાવો. અમારી ટીમમાં ભેળ, ચણા ચોર અને સેન્ડવિચ બનાવવાનું છે. સરસ સરસ. તમે ખૂબ જ સરસ બનાવો. હવે શુભકામનાઓ અને અમને ચખાડજો. ઓકે, તમને વ્યાજબી ભાવ અમે આપીશું. હવે જ્યારે અમારી શાળાનો ગૌરવ કરી શકાય એવા વાર્તા સ્પર્ધામાં તાલુકા કક્ષા સુધી અમારી શાળાનું પ્રતિનિધિત્વ કરનાર એવા અક્ષકુમાર પ્રજ્ઞેશભાઈને વિનંતી કરીએ કે તેઓ પોતાની ટીમ વિશે વિસ્તારપૂર્વક લહેકાથી જણાવે અને અમને રસપ્રદ પોતાની વાનગીઓનો પાન કરાવે. મારી વાનગીનું નામ છે ક્રિસ્પી બાઈટ રોટી અને એ રોટીમાં હું તમને હમણાં બનાવીને બતાવીશ તો તમે દેખજો. વાહ, તો 5 સ્ટાર હોટલ ને પણ શરમાવે એવું આયોજન છે. સરસ સરસ. વિદ્યાના સંજીવ કુમાર નું નિર્માણ અમારી શાળામાં થઈ રહ્યું છે. એકદમ હેલ્ધી. સરસ સરસ. શરીરને આરોગ્યપ્રદ એવી બધી વસ્તુઓ અંદર વાપરી છે, એ માટે અભિનંદન. વાહ વાહ. આલ્કલાઇન બધું તૈયાર થઈ ગયું. અમે પકોડી બનાવવાના છીએ અને 10 ની 6 અને 5 ની 3 વેચવાના છીએ. સરસ ભાઈ. બાળ મિત્રો સાંભળી લો, 10 ની 6 અને 5 ની 3. ઓકે, આવી જાય 10 વાગે. આપણે રોશનીબેન પાસેથી જાણીએ તેમની ટીમ વિશે, તેમની વાનગી વિશે. અમારે બનાવવાની છે પાણીપુરી, સેન્ડવિચ, સલાડ અને ચોકલેટ મિલ્કશેક અને ભેળ પણ બનાવવાની. ભેળ પણ બનાવવાનું. શાબાશ શાબાશ. ખરેખર ખૂબ સરસ આઈટમ બનવાની છે. કેમેરામેન આ લઈ લો, એમને તળતા હોય એવી. સરસ. હવે આપણે ધોરણ 8 ની એક જબરદસ્ત ટીમનો ઇન્ટરવ્યુ લઈએ છીએ. તાળીઓ પાડો. બોલો, તમે શું શું વાનગીઓ બનાવવાના છો, કઈ રીતે બનાવવાના છો, તમારી ટીમના સભ્યો વિશે માહિતી આપો. અમારે પાવ ભાજી બનાવવાની છે અને પાણીપુરી બનાવવાની છે. પાણીપુરી બનાવવા બધા ડુંગળી છોલે, મરચાં. સરસ સરસ. થેન્ક યુ. પાવભાજી અને પાણીપુરી તમારે મોસ્ટ વેલકમ. અને અમે છૂટા પૈસા પણ લઈને આવીશું. વ્યાજબી ભાવ લો એવી અમારી તમારી પાસેથી અપેક્ષા છે. ઓકે, આપણે ફાતિમાબેનને વિનંતી કરીએ કે તેઓ શું શું બનાવવાના છે એની વિશે માહિતી આપે. મારી ટીમનું નામ રાધા કૃષ્ણ કુકિંગ સ્ટોર છે. અમે હલવો અને એક સમોસા બનાવવાના છીએ. સરસ. તમારો હલવો અને સમોસા સરસ બને એવી શુભકામનાઓ. અમારી ધોરણ 5 ની ટીમના ધાકડ સભ્યો, અહીંયા બધા ધાકડ સભ્યો ત્યારે વિનંતી કરીએ કે ધાકડ ટીમ પોતાનો ઇન્ટરવ્યુ આપે. અમારી ટીમનું નામ છે જવામી જેક્શન. અમે ઘણી બી આઈટમ રાખી છે, 4 આઈટમ રાખી છે. 10
વધારે આઈટમ પૈસા નથી. ના 20 પૈસા કે 20 રૂપિયા અમે સમજી ગયા, 20 પૈસા કશું ના આવે. ઓકે, બેસ્ટ ઓફ ક્ષેત્રમાં નિષ્ણાત એવા ઓલરાઉન્ડર ગુંજનબેન ને વિનંતી કરી કે પોતાની ટીમ વિશે સારું એવું જણાવે. અમે અમારી ટીમમાં પકોડી બનાવશું અને આવતું નહીં. સરસ સરસ, ટૂંકું અને ટચ પકોડી અને પકોડીના પ્રાઇસ આપણને લખેલા જાણવા મળશે. ઓકે, બટેકા ભોંગળા નોન ટીમ નું એ રામાધની ટેસ્ટ ઓફ. અમે ટીમમાં બટેકા ભોંગળા, પરોઠા, માવો બધું બનાવવાના છીએ. સરસ સરસ, ખૂબ સરસ રીતે બનાવો અને ઓડિયન્સને રસ્તરબોળ કરી દો એવી શુભેચ્છાઓ સાથે બેસ્ટ ઓફ લક. સમગ્ર શાળાની તમામ ટીમોનો ઇન્ટરવ્યુ લઈ લીધો છે. હવે તમને વ્યંગાવલોકન કરાવીએ. દરેક ટીમ પોતાની વાનગીઓ કઈ કઈ રીતે બનાવે છે અને એમની જે સ્ટ્રગલ છે, એમની જે ઉત્સાહ છે, એમનો જે આનંદ છે એ વિશેનો એક નાનકડો વ્યૂ તમને હું દેખાડીશ. ધ્યાનથી જોજો. ઓકે, અમારા દિનેશભાઈ સાહેબ વાંદરાઓ આવ્યા છે. વાંદરાઓ અમારી આ સમગ્ર રસોઈની ટીમને નુકસાન ન પહોંચાડે એ માટે સેનાના જવાનની જેમ ત્યાં ખડે પગે છે. એમને મારા હૃદયથી સેલ્યુટ છે. કોમ ચાલુ રાખવાનું. બોલો જય શ્રી રામ. બોલો જય શ્રી રામ. સરસ સરસ, આ પાવભાજી ડંકો વગાડવાની છે આગળ. ગુંજન બેટા અમે જોજો જરા. બોલો બજરંગબલી દાદા કે મારી અમે દેખજો. સરસ, ચાલુ કર ચાલુ કર. મિત્રો જોતા રહે. બોલો બજરંગબલી દાદા કી. ચલો ચાલુ રાખો. ચલો રીટા બેટા જુઓ. સરસ, લાવો તરતાનો એક વિડીયો ઉતાર લઈએ. ચલો ઋત્વી અમે જો બેટા. સરસ પાણીપુરીઓ બની રહી છે. સરસ મજાની ભેળ બની ગઈ છે. શાબાશ. એમને કેટલા મારી અમે દેખજો બેટા. સરસ, તમને ખૂબ બેસ્ટ ઓફ લક.
આ પાલક પકોડાની રેસીપી અમારા બાળકો સરસ મજાની કરી રહ્યા છે DM તરીકે અને કેટલીક ભૂલો કરી રહ્યા બાળકો તો ટીચર એને કરેક્શન કરી રહ્યા અને અહીંયા દેખો સરસ મજાનું ગાજરનો હલવો ચપાટી બિંદાસ છોકરા પોતપોતાની જહેમતથી કામ કરી રહ્યા છે અને હમણાં તો શાક દેખો સૌથી મોટું શિયાળામાં સૌથી આયુર્વેદિક જેની જરૂર છે તબિયતને વેરી ગુડ વેરી ગુડ થેન્ક યુ. આવો જગસીભાઈ આવો. અમારી છોકરીઓ સરસ બનાવી હતી બહુ મસ્ત સારી એમને મસ્ત દુકાનદાર તરીકેની ફરજ નિભાવી બહુ સરસ પૈસા પણ કમાયા છે અને હવે એમનો વારો છે ચાખવાનો બહુ મજા આવી હો મહેનત કરી સરસ અત્યારે ઝડપ કરજે. આમ હાથ ઉપર કરો. હા સર. આઈટમ બતાવો આઈટમ બતાવો આઈટમ બતાવો. બોલી દીધા બેટા. વાહ વાહ. સરદા બેટા આમ દીજો. હા બસ.